મોરબી જિલ્લાના શિક્ષકોમાં ભારે નારાજગી સર્જાઈ છે કારણ કે શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાતા શિક્ષણ કાર્ય ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ ગયું છે। આ મુદ્દે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પાઠવવામાં આવ્યું છે। મહાસંઘનું કહેવું છે કે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત શિક્ષકો પર વધારે ભાર નાખવામાં આવ્યું છે અને આ કામગીરી શાળાકીય ફરજ બાદ કરવાની સૂચના શિક્ષકોમાં માનસિક તાણ ઊભું કરે છે। સાથે સાથે બીએલઓની ઓનલાઈન કામગીરી શિક્ષકો કોઈ પણ પરિસ્થિતિમાં નહીં કરે એવો સ્પષ્ટ વિરોધ પણ નોંધાવ્યો છે। બીજી તરફ બીએલઓ કામગીરી માટે ગેરહાજર રહેનાર શિક્ષકો સામે ધરપકડ વોરંટ સુધીની કાર્યવાહી થતી હોવાના ગંભીર આક્ષેપ પણ મહાસંઘે કર્યા છે। શિક્ષકોનું કહેવું છે કે શિક્ષણ સિવાય રાષ્ટ્રીય ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવ્યા છતાં આ દમનકારી વલણ તેમને અપમાનિત કરે છે। આ મુદ્દે જિલ્લાભરમાં ચર્ચા ગરમાઈ છે। આપ સૌ જાણો છો કે અત્યારે મતદાર યાદી સુધારણા સરની કામગીરી ચાલુ છે અને આમ જોઈએ તો 10 રાજ્યોમાં કામગીરી ચાલુ છે ને એમાંય ગુજરાત સહિત મોરબીમાં કામગીરી ચાલુ છે। ત્યારે બીએલઓની જે ફરજ બજાવતા અમારા શિક્ષકો છે ને 90% શિક્ષકો ને બીએલઓ તરીકે ફરજ બજાવે છે। એના કારણે પહેલાં તો શિક્ષણ બિલકુલ બંધ થઈ ગયું છે। શાળાઓ જાણે અનઅધ્યયન બની ગઈ છે। ઘણી બધી શાળાઓમાં 100% સ્ટાફ છે એ બીએલઓની કામગીરી કરી રહ્યો છે। એટલે અમારો પ્રશ્ન એ છે કે અમારે આ સરની કામગીરી કરવી કે અમારા બાળકોની કામગીરી અને ભણાવવાની કામગીરી કરવી। ત્યાર પછી હમણાં ગુણોત્સવ આવશે, પ્રવેશોત્સવ આવશે, ત્યારે આ જ અધિકારીઓ કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી અમારી શાળામાં આવશે અને ત્યારે બાળકોને વાંચન લેખન કરાવશે અને ત્યારે પાછો વાંક છે એ અમારા શિક્ષકોનો જ આવશે। એટલે અમારો પ્રશ્ન એ છે કે અમારે આ કામગીરી કરવી કે અમારે ભણાવવાની કામગીરી કરવી, આ એક મહત્વનો પ્રશ્ન છે। બીજું, અત્યારે જે ઘરે ઘરે ડોર ટુ ડોર અમારા બીએલઓ ખાસ કરીને શિક્ષક ભાઈઓ અને બહેનો જે કામગીરી કરી રહ્યા છે, રાત્રે 12 વાગ્યા સુધી બહેનોને ફોન આવી રહ્યા છે કારણ કે બીએલઓના નંબર જે તે પરચી આપેલી છે, મતદાર પરચી, એમાં બીએલઓના નંબર આપેલા છે। એટલે માર્ગદર્શન માટે રાત્રે 12 વાગ્યા સુધી બહેનોને પણ ફોન આવી રહ્યા છે। એટલે સતત ફોનનો મારો ચાલુ છે કારણ કે જે 2002 પહેલાંની માહિતી માગી છે ઘણા બધા લોકો પાસે નથી। હું એક જે શિક્ષક વ્યક્તિ તરીકે મને 2002ની મારી મતદાર યાદીમાં મારું નામ મળતું નથી, તો સામાન્ય જે વ્યક્તિ છે એને મળે નહીં। એટલે આ એક મહત્વનો પ્રશ્ન છે, એના કારણે કામ ખૂબ ધીમું ચાલી રહ્યું છે। અને બીજું, જે આ ફોર્મ એકત્ર કર્યા પછી જે એને ઓનલાઈન કરવાની છે, અમારી તંત્ર સમક્ષ મોરબીના કલેક્ટરશ્રી ને હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવીને વિનંતી છે કે આ અમારા બીએલઓ કરી શકશે નહીં કારણ કે એની તાલીમ પણ આપેલી નથી અને જો આ કરવા બેસે તો 6 મહિના સુધી અમારા બાળકોનું શું। એટલે ફરી કલેક્ટર સાહેબને વિનંતી છે કે ઓનલાઈન કામગીરી છે એ ઓફિસ દ્વારા જ કરવામાં આવે। બીએલઓ શ્રી છે એ ડોર ટુ ડોર કામગીરી કરી અને ફોર્મ છે એ સબમિટ કરી દેશે। બીજા ઘણા બધા 1600 મતદારો છે, એમને કેવી રીતે કામ કરવું એ માથાકૂટવાળો પ્રશ્ન છે। જે સહાયકો આપેલા છે એ સહાયકો પાસે શાળામાંથી જ લીધેલા છે, તો સહાયકો ઘણી જગ્યાએ પોતાની કામગીરીને કારણે કામ કરી શકતા નથી। તો આવા અનેક પ્રશ્નો છે। એ સિવાય જે દીકરીઓ સાસરે ગઈ હોય, ખાસ કરીને 66 ટંકારામાં જે પ્રશ્નો છે જેમાં નામ સર્ચ થતા નથી, તો એ પ્રશ્નો, ટેકનિકલ પ્રશ્નો હલ કરવામાં આવે અને આ રીતે અમારા જો પ્રશ્નો હલ થશે તો જ આ કામગીરી ઝડપથી અને સરળતાથી થશે। અને એક જ પ્રશ્ન એ છે કે ઓનલાઈન કામગીરી બીએલઓ કરી શકશે નહીં અને કરશે પણ નહીં। દેવ સનાડિયા, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।